ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે છેલ્લા બે લેક્ચરની અંદર એવું જોયું સ્થાનાંતર એટલે શું, પથલંબાઈ એટલે શું, અને એના પરના આપણે દાખલા કર્યા. તો આજે આપણે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ અને એના પરના દાખલાઓ જોઈએ. તો પહેલા સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે પથલંબાઈ એના છેદમાં સમયગાળો. હવે પથલંબાઈના છેદમાં સમયગાળો. પથલંબાઈ એટલે શું? કાપેલું કુલ અંતર. તો આ કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ અહીંથી આમ જવું છે, અહીંથી પાછો બીજા કંઈક વ્યક્તિ આમ જાય છે, પાછો આમ આવે છે અને પાછો અહીંથી અહીંયા આવે છે. તો સરેરાશ ઝડપમાં અહીંથી આ અંતર, અહીંથી આ અંતર, વત્તા અહીંથી આ અંતર, વત્તા અહીંથી આ અંતર, આ ચારેય અંતરનો સરવાળો લેવો પડે. અહીંથી અહીંયા માટેનો સમય, વત્તા અહીંથી અહીંયા માટેનો સમય, વત્તા અહીંથી અહીંયા માટેનો સમય, વત્તા અહીંથી અહીંયા માટેનો સમય, એ લાગતા કુલ સમયમાં લેવો પડે. આ બે વસ્તુનો ગુણોત્તર એટલે સરેરાશ ઝડપ થાય. એટલે સરેરાશ ઝડપમાં આપણે કુલ અંતર શોધવાનું કે પદાર્થે કુલ અંતર કેટલું કાપ્યું, આ અંતર કાપવા માટે એને કુલ સમય કેટલો લાગ્યો, એ બે શોધી અને એનો ભાગાકાર કરીએ એટલે આપણને સરેરાશ ઝડપ મળે. સરેરાશ ઝડપને આમ દર્શાવાય તો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t અથવા તો d ના છેદમાં t, ડિસ્ટન્સ અપોન ટાઈમ. જો આપણે બધે જ ઝડપ શોર્ટકટમાં આમ યાદ રાખશું, ઝડપ એટલે અંતરના છેદમાં સમય. બરાબર. જ્યાં જ્યાં તમને સમયની જરૂર પડે તો સમય એટલે શું થાય? અંતરના છેદમાં ઝડપ. જ્યાં તમને અંતરની જરૂર પડે ત્યાં શું થશે? ઝડપ ગુણાકારમાં સમય. સૂત્રમાં લખું તો v is equal to d by t. જો તમને t ની જરૂર પડે તો t is equal to d by v. જ્યાં તમને d ની જરૂર પડે તો vt. આનું આપણે દરેક દાખલામાં જરૂર પડવાની છે, each and every numerical. આ ટાઈપના આપણે ગણીએ એમાં બધામાં જ આપણને આ ત્રણ સૂત્રોની જરૂર પડવાની છે. એટલે આપણને આ v is equal to d by t આ મગજમાં રાખવાનું. પછી t ની જરૂર પડે તેને અંશમાં લઈ લેવાનો તો v છેદમાં આવે એટલે d by v. d ની જરૂર પડે તો આ બેનો ગુણાકાર કરી નાખવાનો, d બરાબર vt. ક્લિયર થઈ ગયું? હવે સરેરાશ ઝડપ છે એ અદિશ રાશિ છે. બરાબર. હંમેશા ધન હોય છે. એનો એકમ મીટર પર સેકન્ડ અથવા કિલોમીટર પર અવર અથવા કિલોમીટર પર મિનિટ, આ ટાઈપના હોય. અંશમાં ટૂંકમાં અંતરનો એકમ ને છેદમાં સમયનો એકમ, એવો કોઈ પણ એકમ હોઈ શકે. પછી એક તત્કાલીન ઝડપ આવે. t સમયે ઝડપ અથવા તત્કાલીન ઝડપ. તો v is equal to limit delta x tends to 0 delta x by delta t એટલે કે dx by dt. તત્કાલીન ઝડપ વિશે સરે ઓલરેડી ક્લાસની અંદર તો સમજાવી દીધેલું છે બોર્ડમાં. એટલે આપણે એ શું છે ને એના પર બહુ ડિટેલમાં નહીં જઈએ. આપણે તત્કાલીન ઝડપ એટલે શું? કોઈ એક ક્ષણે ઝડપ કેટલી, એને તત્કાલીન ઝડપ કહેવાય. એને જરા હું સમજાવું તમને ડિટેલમાં. હું સપોઝ એમ વિચારું કે ભાઈ અહીંથી નવસારીથી જાઉં, અહીંયા સુરત છે, નવસારીથી આ નવસારીનું બસ સ્ટેશન છે અને સુરતનું બસ સ્ટેશન છે ફોર એક્ઝામ્પલ.
હવે નવસારીથી સુરત વચ્ચેનું ડિસ્ટન્સ, આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે ફોર એક્ઝામ્પલ 40 કિલોમીટર છે, બરાબર. હવે નવસારીથી નીકળીએ તો કેમ સીધા રસ્તે તો જવાના નથી. આપણે નવસારીથી છે આમ ગલી કુચીમાં થતા હાઈવે પર થઈને આમ થઈને અહીંથી સુરતની અંદર આમ થતા અહીંયા પહોંચીએ છીએ. આ ડિસ્ટન્સ 40 કિલોમીટર છે, જે આપણે આકાર ડ્રો કર્યો છે તે, બરાબર. અહીંથી આમ થઈને આપણે પહોંચીએ તો આ 40 કિલોમીટર થાય છે. હવે હું એમ કહું કે અહીંયા આપણે સ્ટોપવોચ ચાલુ કરી હોય અને જ્યાં આપણે અહીંયા એન્ડ કરીએ તો ધારો કે 1 કલાક થાય છે. કેટલી કલાક થાય છે? 1 કલાક. તો આની ઝડપ કેટલી થશે? સરેરાશ ઝડપ. તો કાપેલું કુલ અંતર 40 કિલોમીટર છેદમાં લાગતો કુલ સમય 1 કલાક. તો આ 40 કિલોમીટર પર અવર થશે. તો આ 40 કિલોમીટર પર અવર નો મતલબ શું થાય? સરેરાશ ઝડપનો મતલબ, સરેરાશ ઝડપનો મતલબ એવો થાય કે અહીંથી નવસારીથી સુરત જો પોતાની ઝડપમાં જરાય ફેરફાર ન કરે, કોન્સ્ટન્ટ 40 ની સ્પીડે ચાલ્યા રાખે તો એ 1 કલાકમાં અહીંયા પહોંચે, બરાબર. અહીંથી લઈને અહીંયા સુધી સળંગ એ કોન્સ્ટન્ટ 40 ની સ્પીડે ચાલે તો એ 1 કલાકમાં અહીંયા પહોંચે. તો એની ઝડપ, એની સરેરાશ ઝડપ છે 40 કિલોમીટર પર અવર થાય. હવે સપોઝ અહીંયા 60 કિલોમીટર પર અવર સરેરાશ ઝડપ આવ્યો તો 60 ની સ્પીડે ચાલે તો 1 કલાક થાય. પણ શું ખરેખર નવસારીથી નીકળે અને સુરત પહોંચે ત્યાં સુધીમાં કોન્સ્ટન્ટ 40 ની સ્પીડ જળવાયેલી હોય? ના. નવસારીથી નીકળેલો હોય, વચ્ચે ટ્રાફિક હોય તો કદાચ 20 ની સ્પીડે વચ્ચે ત્યાં ચાલતો હોય. ક્યારેક વચ્ચે ટ્રાફિક જામ થઈ ગયેલો તો વચ્ચે બ્રેક મારીને ઊભો રહેલો હોય. પાછો છે એ વચ્ચે હાઈવે એકદમ ખુલ્લો હોય તો કદાચ 60 ની 65 ની 80 ની સ્પીડે બી ચાલ્યો હોય. એમ સતત વળી કોઈ વાહન દેખાય તો પાછું બ્રેક મારે, પાછી એક્સિલરેટર આપે, એટલે સતત એની સ્પીડમાં વધઘટ થયા જ રાખતી હોય. તેમ છતાંય એ નવસારીથી નીકળે અને સુરત પહોંચે ત્યાં સુધીમાં એને ટોટલ ડિસ્ટન્સ 40 કિલોમીટરનું કાપ્યું હોય અને એના માટે એને 1 કલાકનો સમય લાગ્યો હોય તો એની સરેરાશ ઝડપ 40 કિલોમીટર પર અવર કહેવાય. પણ સમગ્ર મુસાફરી દરમિયાન વાસ્તવિક રીતે 40 ની સ્પીડે ચાલ્યો હોતો નથી, બરાબર. સરેરાશ ઝડપ તો આપણને એવો અંદાજ આપે છે કે ભાઈ આપેલા બિંદુથી આપેલા બિંદુ સુધી એને પહોંચવું હોય, એટલું અંતર કાપવું હોય અને 1 કલાકમાં કાપવું હોય તો એને 40 કિલોમીટર પર અવરની ઝડપ રાખવી પડે. તો એ 40 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે એ 1 કલાકમાં કાપે અને એને અકોર્ડિંગલી અહીંયા પહોંચવા સુધીનો જે ટાઈમ લાગતો હોય, આપણે અહીંયા 1 કલાકનો સમય લીધેલો છે એટલે 40 કિલોમીટર પર અવર. હવે સપોઝ 2 કલાકનો સમય લીધેલો હોત તો આ સરેરાશ ઝડપ કેટલી આવત? 20 કિલોમીટર પર અવરની. તો એનો મતલબ એવો થાય કે જો એ સરેરાશ 20 કિલોમીટર પર અવરની ઝડપે ચાલે તો એ 2 કલાકમાં નવસારીથી સુરત પહોંચે. તો સરેરાશ ઝડપ એ ખરેખર વાસ્તવિક ઝડપનો ખ્યાલ આપતો નથી. તો વાસ્તવિક ઝડપનો ખ્યાલ કોણ આપે? તો વાસ્તવિક ઝડપનો ખ્યાલ આપણને આપે ટી સમયે ઝડપ, એટલે કે તત્કાલીન ઝડપ. એને અંગ્રેજીમાં ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કહેવાય. ઝડપ એટલે સ્પીડ, વેગ એટલે વેલોસિટી. તો અહીંયા તત્કાલીન ઝડપ અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ એ શું દર્શાવે? હવે હું એમ કહું કે નવસારી એ t બરાબર 0 સમય લઈએ અને અહીંયા t બરાબર 1 અવર લઈએ. હવે હું એમ કહું કે નવસારીથી ભાઈ નીકળ્યા એક્ઝેક્ટ 24 મિનિટ અને 36મી સેકન્ડે એની ઝડપ કેટલી? જ્યાં હોય ત્યાં 24મી મિનિટ અને 36મી સેકન્ડે એની ઝડપ કેટલી? તો આ 24મી મિનિટ ને 36મી સેકન્ડ એનો t થાય કે આ ચોક્કસ સમયે t સમયે એની ઝડપ કેટલી. તો એ ઝડપ મને કેવી રીતે મળે આટલા ચોક્કસ સમયે? તો એ ઝડપ શોધવા માટેનું મારી પાસે કોઈ બીજું રીઝન નથી. હું શું કરી શકું કે ભાઈ અહીંથી આ ડિસ્ટન્સ આવડું લઉં. ધારો કે 1 કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો આ 1 કિલોમીટરનું ડિસ્ટન્સ શોધવા માટે, કાપવા માટે
એને કેટલો સમય લાગ્યો એ સમય નોંધી લો. પછી એ ડિસ્ટન્સ અપોન એ ટાઈમ, તો મને આ બે બિંદુ વચ્ચેની સરેરાશ ઝડપ મળે. હવે આ સરેરાશ ઝડપમાં કોન્સ્ટન્ટ અહીંથી અહીંયા સુધી એક ઝડપે ચાલ્યો હોય ને અહીંયા બી એની ઝડપ એટલી જ હોય એવું જરૂરી છે ના? વચ્ચે બ્રેક મારી દીધી હોય તો? કારણ કે કિલોમીટરના ડિસ્ટન્સમાં તો કેટલી વાર બ્રેક મારવી પડે, આપણે શું ખબર. તો આપણે આ ડિસ્ટન્સ હજુ નાનું લઈએ, આ સમયગાળો બી અત્યંત નાનો લઈએ તો કદાચ એ બ્રેક મારવાના ચાન્સ ઘટી જાય. કદાચ એ ત્યાં સુધી એક સળંગ ઝડપે ચાલે, પણ હજુ બી ચાન્સ તો ખરા જ ને. એટલે હું જેમ જેમ આ અંતર નજીક લેતો જાઉં અને સમયગાળો બી નાનો લેતો જાઉં, તો હવે હું એમ કહું કે જે બિંદુએ 24.36 સેકન્ડે જે પોઈન્ટ પર પહોંચ્યો છે એનાથી કદાચ હું એમ કહું કે ખાલી 10 સેન્ટીમીટર આ બાજુ 10 સેન્ટીમીટર આ બાજુ, વ્હીલ જ્યાં ટચ થયું હોય ને બે બાજુ 10 સેન્ટીમીટર, એટલામાં જ એટલું જ ડિસ્ટન્સ લઉં, અત્યંત સૂક્ષ્મ સમયગાળો લઉં, તો મને કદાચ આ વચ્ચેના પોઈન્ટની એકદમ પરફેક્ટ ઝડપ મળે. તો હું આ ડિસ્ટન્સ જેટલું નાનું લેતો જઈશ, આ સમયગાળો જેટલો નાનો લેતો જઈશ, એમ મને ઝડપ વધુ સ્પષ્ટ અને ચોખ્ખી મળશે. તો એ જે t સમયની ઝડપ છે એને આપણે આમ લખી શકાય કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, x ની છેદનું પદ હંમેશા ટેન્ડ્સ ટુ 0 હોય. તો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t, તો જ્યારે છેદનું પદ ટેન્ડ્સ ટુ 0 હોય, અત્યંત સૂક્ષ્મ ગુણોત્તર હોય, ત્યારે એ ગુણોત્તરને આપણે dx બાય dt એટલે કે એ બિંદુ પાસેનું સૂક્ષ્મ અંતર ભાગાકારમાં સૂક્ષ્મ સમય, dx બાય dt ને x નું t પ્રત્યે વિકલન કહેવાય. એટલે x નું આપણે t ની સાપેક્ષે વિકલન કર્યું છે એમ કહેવાય. તો તત્કાલીન ઝડપ એ કોઈ ચોક્કસ સમયની ઝડપ છે, બરાબર? જ્યારે સરેરાશ ઝડપ એ આપેલા બે બિંદુ વચ્ચે આપેલા સમયગાળા દરમિયાનની સરેરાશ ઝડપ કહેવાય. સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. જ્યારે તત્કાલીન ઝડપ એટલે dx બાય dt, જેમાં x છે એ t નું સમીકરણ હોય, તો તમે તત્કાલીન ઝડપ શોધી શકો. તત્કાલીન ઝડપનું જરા એક ઉદાહરણ આપી દઉં. સપોઝ હું એમ કહું કે કોઈ એક કણનું સ્થાન xt એ 3t² + 5t + 6 સૂત્રને અનુસરે છે, જ્યાં t એ સમય છે. તો t બરાબર 2 સેકન્ડે તત્કાલીન ઝડપ શોધો. t બરાબર 2 સેકન્ડે તત્કાલીન ઝડપ એટલે કે v2 આપણે શોધવાનું છે. તો પહેલા આપણે vt એટલે dx બાય dt, એટલે આ t તો ખાલી શું બતાવે છે કે t નું વિધેય છે. તો dx બાય dt એટલે d બાય dt 3t² + 5t + 6. આપણે વિકલન તમને શરૂઆતમાં સરે શીખવાડેલું તે સરે શું કરવાનું, તો કે t² નું 2t થાય એટલે 3, આ t² નું 2t થાય વત્તા 5 t નું 1 થાય વત્તા 6 અચળ છે એનું 0 થાય. તો આ 6t + 5, 6t + 5. હવે હું આમાં t બરાબર 2 લઉં તો બીજી સેકન્ડનો વેગ એટલે 6 × 2 + 5 એટલે કે 12 + 5 એટલે કે 17 મીટર/સેકન્ડ. આ મીટરમાં છે, આ સેકન્ડમાં છે. તો બીજી સેકન્ડે એની ઝડપ 17 મીટર/સેકન્ડ હશે. તો આ તત્કાલીન ઝડપ થાય, બરાબર? પછી આપણે મેઇન પોઈન્ટ પર આવી જઈએ. આપણે અહીંયા દાખલા કેમ સરળતાથી સોલ્વ કરી શકાય, બરાબર, પરીક્ષાના પ્રશ્નો કેમ સોલ્વ કરી શકાય, એના ઉપર જ આપણું ફોકસ વધારે હશે. ઓલરેડી થિયરી તો સરે ચેપ્ટરની અંદર ચલાવી જ દીધેલી છે, એટલે મારે ફરીથી ચલાવવાની નથી. તો t સમયે તત્કાલીન ઝડપ આપણને ખ્યાલ આવી ગયો. હવે જુદા જુદા કિસ્સાઓની અંદર આપણે ઝડપના થોડા કન્સેપ્ટ સમજી લઈએ. જો આ જે લખાયું છે એ તમારે પોઝ કરીને લખતું જવાનું છે. એટલે જ્યાં તમને દેખાતું હોય આ વિડિયો, તો ત્યાં પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ અને ઝૂમ કરીને તમારે લખી લેવાનું. પેલી બાજુ લખ્યું છે તો એનું જ્યાં સ્પષ્ટ દેખાતું હોય ત્યાંથી ઝૂમ કરીને લખી લેવાનું છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ પદાર્થ d1 અંતર t1 સમયમાં
સોરી d1 અંતર v1 ઝડપથી d2 અંતર v2 ઝડપથી ડેશ 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 dn અંતર vn ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ. હવે સમજો, સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. તો કાપેલું કુલ અંતર શું છે? તો કે d1 વત્તા d2 ડેશ 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 dn છે. ધારો કે લાગતો કુલ સમય t1 પ્લસ t2 ડેશ 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 tn છે. તો હવે સમય એટલે શું? તો કે વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ d બાય t. તો t ઇઝ ઇક્વલ ટુ d બાય v. તો જ્યારે d1 અંતર v1 ઝડપથી કાપે ત્યારે લાગતો સમય t1 એટલે d1 બાય v1 થાય. તો હું અહીંયા કિંમતો મૂકું d1 પ્લસ d2 પ્લસ ડેશ 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 dn છેદમાં d1 બાય v1 પ્લસ d2 બાય v2 ડેશ 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 dn બાય vn. આ સરેરાશ v નું સૂત્ર. હવે આ વ્યાપક સૂત્ર છે. પછી આમાં તમને એમ કીધું હોય કે d/2 અંતર v1 ઝડપથી d/2 અંતર v2 ઝડપથી કાપે તો અહીંયા d/2 મૂકવાનું. તો અહીંયા બી d/2 આવે. પછી સાદુરૂપ આપીને v1 v2 ના સ્વરૂપમાં જવાબ આવે. બીજો એક કેસ પહેલા આને લખી લો. હવે આપણે એમ કરીએ, કોઈ પદાર્થ t1 સમય v1 ઝડપથી, t2 સમય v2 ઝડપથી અને tn સમય vn ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ. ધારો કે હું એમ કહું કે ભાઈ પેલી 1 કલાક છે એ આટલી ઝડપથી, પછીની 2 કલાક આટલી ઝડપથી, પછીની 3 કલાક આટલી ઝડપથી કાપે છે, તો એની સરેરાશ ઝડપ કેટલી? તો એવા ક્વેશ્ચન હોય તો આપણે સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય તો કાપેલું કુલ અંતર અહીંયા શું થશે? તો હું પહેલા એમ કહું કે d1 વત્તા d2 ડેશ 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 dn છેદમાં લાગતો કુલ સમય t1 વત્તા t2 ડેશ 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 dn. હવે સમજો, તમારે જોવાનું શું આપ્યું છે. પહેલા પ્રશ્ન આવો કોઈ બી આવે તો તમારે મગજમાં એવો પ્રશ્ન કરવાનો કે શું આપ્યું છે. જોજો, હંમેશા બેમાંથી એક વસ્તુ આપી હોય, કા તમને અંતર ડાયરેક્ટ આપી દીધેલું હોય તો તમારે જુદા જુદા સમયની કિંમત v અને t અને d ના સ્વરૂપમાં મૂકવાની હોય, કા તમને સમય આપી દીધેલો હોય તો અંતરની જુદી જુદી કિંમતો છે એ તમારે v અને t ના સ્વરૂપમાં મૂકવાની હોય. અહીંયા શું આપ્યું છે? તો કે t1 t2 t3 એટલે કુલ સમય આપી દીધેલો છે. આ બધા જ કિંમતો આપી દીધેલી છે, બરાબર. અંતર નથી આપ્યા. આમાં રકમમાં ક્યાંય d છે નથી. આગળનાની અંદર શું હતું? રકમમાં ક્યાંય t નહોતો, d હતા બધા. તો આપણે છેદમાં t ની કિંમતો મૂકેલી. અહીંયા શું છે? તો કે અહીંયા t બધા છે, d નથી. તો મારે અંતરની કિંમત મૂકવાની છે. તો હવે આપણને ખબર છે v d/t. તો d vt. એટલે મારે d1 ની કિંમત શું મુકાય? vt. એટલે v1 t1 અહીંથી આટલું અંતર વત્તા v2 t2 ડેશ 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 vn tn upon t1 plus t2 dash 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 tn.
જો આ બે સૂત્રો છે ને તે આપણા બધા જ દાખલાના મુખ્ય સૂત્ર છે. કાં તો દાખલો આ ટાઈપનો હોય કે આગળના ટાઈપનો હોય. પછી અમુક વિશેષ પ્રકારના દાખલાઓ આવે એ આપણે પછી જોઈએ, પણ મેજર આ બે ટાઈપમાંથી આપણું સોલ્યુશન કંઈ ને કંઈ થઈ જાય. મતલબ મેજોરિટી દાખલાની અંદર કાં તમને અંતર આપી દીધેલું હોય તો સમય જુદા જુદા ફ્રેક્શન માટેનો શોધવાનો હોય, કાં તો તમને સમય આપી દીધેલો હોય તો અંતર જુદા જુદા ફ્રેક્શન માટેનો શોધવાના હોય અને સરેરાશ ઝડપ શોધવાની હોય. તો આ લખી કાઢો. હવે આના જુદા જુદા કિસ્સાઓ જોઈએ. પ્રથમ અડધું અંતર v1 ઝડપથી અને બાકીનું અડધું અંતર v2 ઝડપથી કાપે ત્યારે સરેરાશ ઝડપ. હવે પ્રથમ અડધું અંતર v1 ઝડપથી અને બાકીનું અડધું અંતર v2 ઝડપથી, તો આપણે એમ ધારી લઈએ, ધારો કે કુલ અંતર d છે. બરાબર, તો d ના સ્વરૂપમાં આપણે જવાબ લેવાના છે. જો અંતર આપ્યું છે, સમયની ક્યાંય વાત જ નથી આમાં. છે રકમમાં સમયની વાત? સમય નથી, અંતર આપ્યું છે. હું એમ કહું કે ધારો કે d અંતર કાપે છે, મતલબ કુલ અંતર તો d ખબર પડી ગઈ આપણને. તો સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. હવે કાપેલું કુલ અંતર આપણે અહીંયા અંતરના બે ભાગ છે એટલે હું પહેલા શરૂઆતની અંદર એને d1 ને d2 કહું. ત્યારે સમય લાગે છે t1 ને t2. d1 એટલે કેટલું અંતર? તો કે અડધું અંતર એટલે d/2 લખાય. d2 એટલે તો એ બી અડધું અંતર એટલે એ બી d/2 લખાય. જો d1 + d2 એટલે ટોટલ સીધું જ d લખી નાખો તો કોઈ વાંધો નથી, કારણ કે અહીંયા d/2 + d/2 એટલે d જ થાય. કાપેલું કુલ અંતર આપણે ધારી લીધેલું છે કે d છે, તો કુલ અંતરની જગ્યાએ d લખો તોય વાંધો નથી અને આમ કરો તોય વાંધો નથી. t1 + t2. હવે t1 યાદ કરો, t એટલે શું થાય? વેલોસિટી અપોન ડિસ્ટન્સ. v = d/t. t ને અંશમાં લઈ જાઓ તો v છેદમાં આવે એટલે d ના છેદમાં v. v બરાબર d/t, t અંશમાં v છેદમાં. આ મનમાં જ કરી નાખવાનું, તો d/v. અહીંયા ભૂલ થઈ તો બરાબર દાખલો નહીં થાય. એટલે જરૂર લાગે તો આ સૂત્ર લખવાનું અને પછી આને આમ કરીને આવી રીતે સ્ટેપ લખીને પછી t ની કિંમત મૂકવાની, કોઈ વાંધો નથી, પણ ભૂલ નહીં થવી જોઈએ. તો t = d/v. તો d એટલે અહીંયા શું છે? d/2 upon v1. અહીંયા શું છે? d/2 upon v2. d/2 હું કોમન કાઢી લઉં બેમાંથી, અંશમાંથી અને છેદમાંથી. તો અહીંયા 1 + 1 છેદમાંથી હું કોમન કાઢું તો d/2 1 upon v1 + 1 upon v2 થાય કે નહીં? હવે આ d/2 કેન્સલ થઈ જાય તો 1 + 1 એટલે શું થશે? 2 છેદમાં 1 upon v1 એનો લસા લઈ લો, છેદનો લસા લઈ લો તો v2 + v1 છેદમાં v1 v2. છેદનો છેદ અંશમાં જાય એટલે 2v1 v2 છેદમાં v1 + v2. તો શેના બરાબર આવ્યું? સરેરાશ v બરાબર. તો અડધું અંતર v1 ઝડપથી અને અડધું અંતર v2 ઝડપથી કાપે ત્યારે સરેરાશ ઝડપ 2v1 v2 છેદમાં v1 + v2 થાય. હવે આ ડાયરેક્ટ સૂત્ર વાપરો ને તોય ચાલે. ધારો કે 6 કિલોમીટર હોય એમાં 3 કિલોમીટર આટલી ઝડપથી, બાકીનું 3 કિલોમીટર આટલી ઝડપથી, તો એની સરેરાશ ઝડપ કેટલી? તો સીધું 2v1 v2 છેદમાં v1 + v2 માં કિંમતો મૂકી દો તો ચાલે. આમનામ જ આ દાખલો બી પરીક્ષામાં પૂછી શકાય સીધો જ v1 v2 ના સ્વરૂપમાં.
પછી ઘણી વખત આને જ અલગ રીતે પૂછે કે ભાઈ આ એ સ્ટેશન થી બી સ્ટેશન સુધી જવા માટે આટલો સમય લાગે, એટલે સોરી આટલી ઝડપથી જાય, હું એમ કહું કે 30 કિલોમીટર પર અવરની ઝડપથી જાય, અને રિટર્ન છે એ 60 કિલોમીટર પર અવરની ઝડપથી જાય. તો સમજો અહીંથી બી આ અંતર અડધું જ કહેવાય ને, ટોટલ અહીંથી અહીંયા સુધીનું ડી ડિસ્ટન્સ કહેવાય, તો આ d/2 કહેવાય, આ d/2 કહેવાય. તો સરેરાશ ઝડપમાં ડાયરેક્ટ જ આ સૂત્ર વાપરી શકો, 2 ગુણાકારમાં 30 ગુણાકારમાં 60 છેદમાં 30 વત્તા 60. હવે 30 વત્તા 60 એટલે 90 થાય, એના 30 તો આ 3 આવે, આ 20, તો સરેરાશ ઝડપ 40 કિલોમીટર પર અવરની થાય. આવું આપણે કરી શકીએ. ક્લિયર થઈ ગયું? આ લખી કાઢો. હવે નેક્સ્ટ પેલામાં અડધું અંતર લીધેલું, હવે અડધો સમય લઈએ. તો પ્રથમ અડધો સમય v1 ઝડપથી અને બાકીનો અડધો સમય v2 ઝડપથી કાપે તો સરેરાશ ચડે. હવે પ્રથમ અડધો સમય v1 ઝડપથી કાપે, બાકીનો અડધો સમય v2 ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ શું થાય, આ આપણે સમજવું છે. શું આપ્યું છે જો, અડધો સમય ને ઝડપ આપી છે v1 ને v2. તો સમય આપ્યો છે તમને, અંતર આપ્યું છે ના, અંતર નથી. તો આપણે શું ધારવું જોઈએ? ધારો કે કુલ સમય t છે, કારણ કે રકમમાં કે t લખ્યું નથી એટલે આપણે સંકેત ધારવો પડે. ધારો કે કુલ સમય t છે, તો હવે શું થાય? સરેરાશ ઝડપ v એટલે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. કાપેલું કુલ અંતર d1 plus d2 લઈએ અને લાગતો કુલ સમય t1 plus t2 લઈએ. હવે d1 ડિસ્ટન્સ v બરાબર d/t, તો d બરાબર vt, એટલે અહીંયા d1 એટલે v1 t1 plus v2 t2 છેદમાં t1 plus t2. પણ આ t1 ને t2 છે t/2 છે, એટલે v1 t/2 plus v2 t/2 છેદમાં t/2 plus t/2. તો t/2 કોમન કાઢીએ અંશમાંથી અને છેદમાંથી, તો અંશમાં v1 plus v2 આવશે, છેદમાં 1 plus 1 આવશે. આ t/2 કેન્સલ થાય એટલે આ થશે v1 plus v2 by 2. તો v1 plus v2 by 2 આવશે.
પ્રથમ d/3 અંતર v1 ઝડપથી પછીનું d/3 અંતર v2 ઝડપથી અને છેલ્લું d/3 અંતર v3 ઝડપથી કાપે છે તો સરેરાશ ઝડપ. તો હવે અહીંયા સરેરાશ ઝડપ સીધું જ સૂત્ર લખું તો d1 d2 d3 છેદમાં t1 t2 t3. d1 એટલે કેટલું તો કે d/3 અંતર, d2 એટલે તો કે ભાઈ d/3 અંતર અને આ d/3 અંતર છેદમાં t1. જો અંતર છે આપણી પાસે, સમય નથી, તો ટાઈમ એટલે ડિસ્ટન્સ અપોન વેલોસિટી ન સીધું ખ્યાલ આવતો હોય તો d/t લખવાનું અને t બરાબર d/v. બરાબર? તો અહીંયા t1 એટલે શું થશે d, પણ અહીંયા અંતર કેટલું કાપે છે d/3 એટલે મારે લખવાનું આમ d/3 upon v1. અહીંયા લખવાનું d/3 upon v2. અહીંયા લખવાનું d/3 upon v3. ખ્યાલ આવ્યો? આ સમયનું સૂત્ર છે ડિસ્ટન્સ અપોન વેલોસિટી. તો આ t1 સમય દરમિયાન એને કેટલું અંતર કાપ્યું d/3, તો અહીંયા લખવાનું છેદમાં v1, તો આ છેદમાં v1 લખવાનું. એવી જ રીતે બીજાનું, એવી જ રીતે t3. હવે આ અંશ અને છેદ બેયમાંથી શું કોમન નીકળે જો? તો અંશ અને છેદમાંથી કોમન નીકળશે d/3. એટલે અહીંયા 1 + 1 + 1 છેદમાં અહીંયા બી d/3 1/v1 + 1/v2 + 1/vn. બરાબર? આ બે કેન્સલ થાય તો શું આવે 3 ના છેદમાં 1/v1 + 1/v2 + 1/v3. કોના બરાબર? સરેરાશ v બરાબર. હવે આ જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે આના આન્સર છે ઓપ્શનમાં બે અલગ અલગ રીતે આપ્યા હોય એટલે બંને રીતો સમજાવી દો તમને. ઘણી વખત તમને ઓપ્શનની અંદર આ આખા પદને આમ લઈ લીધું અને આમ લઈ લીધું હોય અને એમ કીધું હોય કે સરેરાશ ઝડપ v બાર હોય તો, સરેરાશ ઝડપ v બાર હોય તો, એમ કરીને તમને ઓપ્શન આવો આપ્યો હોય 1/v1 + 1/v2 + 1/v3 બરાબર 3/v ની જગ્યાએ 3/v બાર. એક તો આમ આપ્યું, સમજો. આને હું અંશમાં લઈ લઉં અને છેદમાં લઈ જાઉં એટલે 3/v બાર બરાબર તો 3 સરેરાશ v બરાબર 1/v1 + 1/v2 + 1/v3. અને આનું વ્યાપક સૂત્ર n હોય તો n સરેરાશ v બાર બરાબર 1/v1 + 1/v2 1/vn થાય. આગળના દાખલામાં બી આ સૂત્ર 2/v બાર બરાબર 1/v1 + 1/v2 આવે. તો એ 3 છે તો 3 સરેરાશ v બરાબર 1/v1 + 1/v2 + 1/v3 થાય. 4 હોય તો 4 થાય તો અહીંયા +1/v5 થાય. 5 હોય તો અહીંયા 1/v4 + 1/v5 એવું 5 સ્ટેપ આવે. તો વ્યાપક સૂત્ર આવું થાય n સરેરાશ v બરાબર 1/v1 + 1/v2 1/vn. હવે આપણે સરેરાશ v ને સૂત્રનો કરતા કરવો હોય તો 3 સરેરાશ v, અહીંયા મારે લસા લેવો હોય તો આ લસા v1 v2 v3 આવે, ત્રણેયનો ગુણાકાર. હવે આના છેદમાં v1 તો છે જ, તો હું અંશ અને છેદને v2 v3 વડે ગુણું તો અહીંયા v1 v2 v3 થાય. તો ઉપર આવશે v2 v3. અહીંયા v2 છે એટલે અહીંયા v1 v3 મૂકવું પડે. અહીંયા v3 છે તો v1 v2 મૂકવું પડે. હવે હું સરેરાશ v ને સૂત્રનો કરતા કરું તો આમ જાય ત્યારે આ ગુણાકારમાં જાય એના છેદમાં આવે. એટલે કે સરેરાશ v બરાબર 3v1 v2 v3 છેદમાં
v2 v3 પ્લસ v1 v3 પ્લસ v1 v2. તો આ જે રકમ લખી છે એ મુજબ ક્યારેક ઓપ્શનમાં આવું હોય, ક્યારેક ઓપ્શનમાં આવું હોય, અને પેલું એનું વ્યાપક સૂત્ર છે. ક્લિયર થઈ ગયું? લખી કાઢો. ત્યાર પછી પ્રથમ t/3 સમય v1 ઝડપથી, પછીનો t/3 સમય, પછીના t/3 સમય v2 ઝડપથી, અને છેલ્લા t/3 સમય માટે v3 ઝડપથી કાપે છે. તો સરેરાશ ઝડપ. હવે અહીંયા સમય આપ્યું છે તો ડિસ્ટન્સ એટલે વેલોસિટી ઇન્ટુ ટાઈમ vt. તો અહીંયા v1 t એટલે t/3 પ્લસ v2 t/3 પ્લસ v3 t/3 અને છેદમાં t/3 પ્લસ t/3 પ્લસ t/3. અહીંયા t/3 કોમન નીકળે એટલે v1 પ્લસ v2 પ્લસ v3, છેદમાં બી t/3 કોમન નીકળે તો 1 પ્લસ 1 પ્લસ 1. આ બંને કેન્સલ થાય તો v1 પ્લસ v2 પ્લસ v3 છેદમાં 3. આનું બી વ્યાપક સૂત્ર v1 પ્લસ v2 ડેશ 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 vn છેદમાં n. પ્રથમ t/n સમય માટે v1 ઝડપથી, પછીના t/n સમય માટે v2 ઝડપથી, પછીના t/n ઝડપ માટે v3 ઝડપથી ડેશ ડેશ ડેશ, છેલ્લા t/n સમય માટે vn ઝડપથી જો અંતર કાપતું હોય તો એનું વ્યાપક સૂત્ર આ થાય. ક્લિયર થઈ ગયું બધાને? તો હવે આ ટાઈપના જ દાખલા ગણીએ આપણે, સ્પેશિયલી આ કન્સેપ્ટને રિલેટેડ.